હલો ફ્રેન્ડ્સ, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર પાર્ટ 3 એમાં આપનું સ્વાગત છે. હા, હવે આપણે એમાં જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ તો કે માણસ જ્યાં સુધી આપણે એવો કોઈ કાયદો નહીં ઘડીએ કે જેનો અમલ નહીં કરીએ કે જે કાયદામાં માનવ જાતિનું જ કલ્યાણ હોય, બીજો કોઈ રસ, બીજી કોઈ બાબત ન હોય, ત્યાં સુધી આપણે ફ્રી નથી. બેલેટ તમને મત નાખીને તમે ક્યારેય મુક્ત થઈ શકશો નહીં. પણ એ લોકોને તો લાલચા હોય જ. યુદ્ધના મેદાનમાં પોતાનાઓના જ મૃતદેહોના ઢગલા પડેલા હશે, તેમ છતાં પણ એ લોકો વર્કર્સના મહેનતના ફળ સત્તાધીશોએ જ લીધા છે અને સત્તાધીશોએ જ એનું માણ્યું છે. વર્કરો તો સતત પીડાતા અને સતત મહેનત કરતા જ આવ્યા છે. એટલે સુધી હતું. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. As civilization has grown more complex. Civilization means કે તમારું નાગરિકત્વ. ગ્રોનું ભૂતકૃદન છે. ગ્રોવન. મોર કોમ્પ્લેક્સ એટલે જટિલ. કે જેમ તમારું નાગરિકત્વ જટિલ થતું જાય, જેમ નાગરિકત્વમાં ગૂંચવાડા ઊભા થતા જાય, વર્કર્સ હેવ બીકેમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. વર્કર વધારે ને વધારે એન્સ્લેવ, ગુલામ બનતા જાય. અન્ટિલ, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, ધે આર લિટલ મોર દેન ધ પાર્ટ્સ ઓફ મશીન્સ. એ શું છે ખબર છે? વર્કર્સ છે એક મશીનનો પાર્ટ છે, મશીનનો ભાગ છે. ધે ઓપરેટ, અને સત્તાધીશો છે ને એ ઓપરેટ કરે છે. ઓપરેટ એટલે એનું સંચાલન એ લોકો કરે છે. એનાથી વિશેષ કાંઈ છે નહીં એમ કહીએ તો ચાલે. અન્ટિલ ટુડે ધે આર લિટલ મોર ધેન ધ પાર્ટ્સ ઓફ મશીન્સ. કે મશીન્સનો જ એક ભાગ છે જે તેઓ ઓપરેટ કરે છે. ડેઇલી ધે ફેસ. જો વર્કર્સ છે ને એ લોકો દરરોજ ફેસ કરે છે. ફેસ કરવું એટલે સામનો કરે છે. કોનો સામનો કરે છે? તો કે એને કામ ક્યાં કરવાનું હોય? તો કે ડેન્જર્સ, ખતરાઓનો સામનો કરે છે. શેનું? એ રેલ રોડમાં કામ કરવા જાય, રેલવે નેટવર્ક બનાવવાનું હોય, રેલવેના પાટા, એમાં બ્રિજ હોય. જોઈએ આપણે મહાનગરપાલિકાઓમાં ઓવરબ્રિજ ને અંડરબ્રિજને જે છે, મોટા મોટા બ્રિજ, એના કામ કરે. ઘણા પુલો ઉપરથી નીચે આવે ને ઘણા મજૂરો ચગદાઈ જાય, એવા આપણે ઘણા જોયા. સ્કાય ક્રેપર્સ એટલે શું ખબર છે? ઊંચી ઇમારતો, બહુમાળી ઇમારતો, સ્કાય ક્રેપર્સ. તમને પૂછવામાં આવે કે વિશ્વની સૌથી ઊંચી ઇમારત કઈ, તો હમણાં તમને ખબર છે IPL ચાલુ છે. IPL ક્યાં રમાય છે? તો કે યુએઈમાં આવેલી દુબઈની બુર્જ ખલીફા, હે ને? એ જે બનાવનાર મજદૂર છે એ એમાં રહી શકે, એમાં રહેવા જઈ શકે? નોર્મલી હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે તમારા ઘરનું બાંધકામ કરનાર, તમારા ઘરનો સ્લેબ ભરનાર, તમારા ઘરમાં પાણી ન પડે એના માટેનું ધ્યાન રાખનાર, એમની છત એ જ્યાં રહી છે ને એની છત ટપકતી હોય છે. એ તો ઝૂંપડામાં જ રહેતા હોય છે. તમારે ઘરે સરસ કલર કામ કરનાર, એને ઘરે કાચી દિવાલો હોય છે. એટલે એ વાસ્તવિકતા છે કે રેલ રોડ એનો ખતરો, બ્રિજ બનાવે તો એનો ખતરો, સ્કાય ક્રેપર્સ ઊંચી ઇમારતો હોય ત્યાં કામ કરતા હોય ત્યાંથી નીચે ક્યારેક પડે એનો ખતરો, ફ્રેઇટ ટ્રેન એટલે કે માલ સામાન લઈ જતી એવી ટ્રેન, માલવાહક ગાડીઓ આપણે સૌ અહીંયા જોઈએ છે. આપણી બાજુમાં આદરી રોડ સ્ટેશને છે, ત્યાં ખબર પેલી સિમેન્ટનું લોડિંગ અનલોડિંગ થાય છે, ત્યાં જે મજદૂરો કામ કરે છે બિચારાની હાલત કેવી હોય છે. સ્ટોક હોલ્ડ એટલે એક એવું કે જ્યાં બોઇલર હોય, બોઇલરમાં તમારે બળતણ નાખવાના હોય. એમાં એને હું તમને સિમ્પલ કહું તો અત્યારની ટ્રેન ડીઝલ એન્જિન છે. આપણે અહીંયા આગળ જાવ તો ઇલેક્ટ્રિક ટ્રેન આવી ગઈ. બાકી પહેલાં આગગાડી એવો શબ્દ વાપરાતો, ખબર છે?
એમાં સતત કોલસા, તમે શોલે પિક્ચર જોયું હોય તો એમાં તમને ખ્યાલ આવે, સતત જેમ જેમ કોલસા નાખો એમ ગાડીની ટ્રેન સ્પીડની ટ્રેન પકડાય. એટલે એ જે બોઇલર રૂમમાં કામ કરતા હોય ને એને સ્ટોક હોલ્ડ કહેવાય. એનો ખતરો, ત્યાં કેવડી ગરમી હોય છે. સ્ટોક યાર્ડ એટલે જે ઢોરને રાખવા માટેનો વાડો, એને સ્ટોક યાર્ડ. આપણે 2-4 પશુ હોય એટલે વાંધો નથી હોતો, પણ એક સાથે મોટું જે તબેલાઓ બનાવતા હોય ને એ જે હોય ને એને સ્ટોક યાર્ડ કહેવાય. એ બધામાં કોણ કામ કરે? કોઈ પૈસાદાર કામ કરે છે? ના, વર્કર્સ જ. ટ્રેનિંગ એટ ધ ડોગ્સ, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે. ડોગ્સ એટલે અપૂરતી સુવિધાઓથી. રેલ રોડમાં અંડરગ્રાઉન્ડ ટ્રેનિંગ હોય, કંઈ એને ઓન ધ સી દરિયામાં ટ્રેનિંગ હોય, એ બધામાં જ એ લોકો ધે ફેસ ધ ડેન્જર્સ, તેઓને ખતરાનો સામનો કરવો પડે છે. તે મૂવ ધ ટ્રાફિક. જો અત્યારે ટ્રાફિક મૂવ કરે છે એ કોણ કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ વર્કર્સ જ કરે છે. જે વસ્તુઓની જરૂરિયાત હોય છે, બીજી કંઈ હોય છે, એ ટ્રાફિક મૂવ કરવાનું કામ કોણ કરે છે? વર્કર્સ. પાસ લેન્ડ ટુ લેન્ડ પ્રેસિયસ કોમોડિટીઝ. જો એ પાસ કરે છે લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રેસિયસ, કિંમતી, જીવન જરૂરિયાતની કોમોડિટી. કોમોડિટી એટલે કે એવી વસ્તુઓ. માની લો કે તમે સવારે ઉઠો, સિટીમાં રહેતા હોય એની વાત કરો, અહીંયા તો આપણે ગામડાના બાળકો છે, તો સવારે ઉઠો ત્યાં દૂધ આવી જાય. એ દૂધ ક્યાં, કઈ ગાય દોવાણી હશે, ક્યાંથી ડેરીએ ગયું હશે, ત્યાંથી કોઈ વાહન દ્વારા ફેક્ટરીમાં અમૂલ સુધી પહોંચ્યું હશે, ત્યાંથી પેકિંગ થયું હશે ને તમારે ઘરે. તો એ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ કોણ કરે છે? તો કે વર્કર્સ કરે છે. ધેટ મેક ઇટ પોસિબલ, એના લીધે શક્ય છે ફોર અસ ટુ લીવ, આપણું જીવન શક્ય છે ને ઘણું બધું. માની લો કે તમારે ખારેક ખાવી છે, તો ખારેક તો કચ્છમાં થાય છે, તો તમને વેરાવળ ક્યાંથી મળી ગઈ? તો એ પ્રેસિયસ કોમોડિટી, એ જે એક જગ્યાએ આસામમાં ચા થાય છે, તમારે ઘરે તો ચા લેવા જવા માટે તમે વેરાવળથી જ લઈ આવો, ત્યાં ક્યાંથી આવે? એના લીધે પોસિબલ, શક્ય બન્યું છે. કોમોડિટી તમે એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડે છે, એના લીધે જીવન શક્ય છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? આટલું બધું કરે તેમ છતાં એને રિવોર્ડ શું મળે? એને બદલો શું મળ્યો? તો કે સ્કેન્ટી વેજ, એટલે અપૂરતું વેતન. આપણે રાયડો પાડતા હોઈએ, ખબર છે, 250 રૂપિયા મજૂરીના થઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું. એટલે એ સ્કેન્ટી, અપૂરતું વેતન. ઓફન પોવર્ટી, ખૂબ જ ગરીબાઈ. રેન્ટ, ભાડા, ટેક્સ ચૂકવવાના, ટેક્સ આવે જુદા જુદા. વોર કમ્પન્સેશન, જો યુદ્ધ થાય ને તો યુદ્ધ માટેનો એક અલગ ટેક્સ આવે, વોર કમ્પન્સેશન, યુદ્ધનું વળતર, એના માટેનું. એટલે આવા બધા ટેક્સ. શું મળ્યું એને? એટલું બધું કરે છે તેમ છતાં એને મળે છે શું? કંઈ નહીં. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, આ પ્રકારની પ્રિપેર્ડનેસ, અગાઉથી તૈયારી. વર્કર્સ વોન્ટ, વર્કર્સ શું ઈચ્છે છે ખબર છે? કે અમને આવી તૈયારી અગાઉથી કરાવો. વર્કર્સ વોન્ટ રીઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે ભેગું કરવું, ફરીથી આખું આયોજન કરો, કમ્પ્લીટ કરો, રીકન્સ્ટ્રક્ટ કરો. કન્સ્ટ્રક્ટ કરવું એટલે નિર્માણ કરવું. ઓન ધેર હોલ લાઈફ, કે ભાઈ અમારી આખી જિંદગી સારી જાય ને એવા પ્રયત્ન કરો. પણ કઠણાઈની વાત કે સચ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ, આવા અટેમ્પ્ટ એટલે પ્રયત્ન, કોઈ સ્ટેટસમેન્સ મીન્સ આગળ પડતો માણસ, જે નેતાગીરી લઈને બેઠા હોય એવા માણસ, એવાએ પણ કોઈએ પ્રયત્ન નથી કર્યા, કે નથી ગવર્મેન્ટ્સે કર્યા કે ભાઈ વર્કર્સ આગળ આવી જાય. અત્યારની પરિસ્થિતિ કેવી થતી જાય છે? સ્ટેપ બાય સ્ટેપ 2 પ્રકારના વર્ગ જ થતા જાય છે. એક જોરદાર આર્થિક રીતે સદ્ધર અને એક એકદમ નબળા. એવા રાજકારણીઓ પણ તમે જોયા હશે કે ભાઈ એ થોડાક તો એમ રહેવા જોઈએ, નહીં તો આપણું માનસે થોડાક હોશિયાર થઈ જાય તો શું થશે? એટલે કે આવા પ્રયત્નો કોઈ સ્ટેટસમેને પણ નથી કર્યા કે નથી ગવર્મેન્ટે કર્યા. તો જર્મન ફાઉન્ડ, જો જર્મનીમાં એ લોકોએ ફાઇન્ડનો ભૂતકાળ છે, જો ફાઉન્ડ જર્મનીમાં એ લોકોએ જોયું હતું
યર્સ એગો, વર્ષો પહેલાંની વાત છે. they could not raise good soldiers in the slums. સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. એણે વિચાર્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કોઈ સારા સૈનિકો ઉત્પન્ન થશે નહીં, કારણ કે એને પૂરતું જમવાનું ન મળે, પૂરતું રહેવા માટેનો આહાર, એટલે એનું શારીરિક રીતે, એટલે એણે નક્કી કરી નાખ્યું કે ભાઈ ઝૂંપડપટ્ટીમાંથી કોઈ સારા સૈનિક આપણને મળશે નહીં. સો ધે અબોલિશ કરવું એટલે એણે ઝૂંપડપટ્ટી જ હટાવી દીધી. આપણે શું કરીએ, ઝૂંપડપટ્ટી ઢાંકી દઈએ, કોઈને દેખાય નહીં એવું. પણ અહીંયા તો શું કરી દીધું, અબોલિશ. જર્મન લોકોએ ઝૂંપડપટ્ટીનો નાશ કરી નાખ્યો. ગરીબી હટાવવાની છે, ગરીબોને હટાવવાના નથી. અહીંયા અબોલિશ કરી નાખી, સ્લમ્સ, ઝૂંપડપટ્ટીઓનો નાશ કરી નાખ્યો. ધે સો, તેઓએ જોયું દેટ ઓલ ધ પીપલ હેડ, કે દરેક લોકોને એટલીસ્ટ કમસે કમ ફ્યુ ઓફ એસેન્શિયલ, થોડુંક જરૂરિયાત મુજબ, જે જરૂરિયાત છે એવું નાગરિકત્વ તરીકે, એક નાગરિકત્વના જીવન જરૂરિયાત માટે શું જોઈએ, તો કે ડિસન્ટ લોઝિંગ, ભાઈ એક સારું રહેવા માટેની વ્યવસ્થા જોઈએ. બરાબર છે. પછી ક્લીન સ્ટ્રીટ, કેવી શેરીઓ જોઈએ, ચોખ્ખી શેરીઓ જોઈએ, જ્યાં રહેતા હોય, રસ્તાઓ, રોડ રસ્તા, શેરીઓ એ બધી ચોખ્ખી. હોલસમ ઇફ સ્કેન્ટી વેજીસ, ભલે થોડો ઓછો પણ હોલસમ, સંપૂર્ણ ખોરાક જોઈએ. મેડિકલ કેર, આરોગ્યની પૂરતી કાળજી રહે એવું. અને પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે એનો ધંધો. વર્કર્સ જ્યાં કામ કરે છે એ કામમાં પ્રોપર સેફગાર્ડ, યોગ્ય સેફગાર્ડ, સલામતીના સાધનો સાથે. માની લો કે ફેક્ટરીમાં કામ કરતા હોય તો પૂરતું હેલ્મેટ પહેરે, હા, પછી એને શૂઝને હોય એ રીતના આપે કે જેથી કરીને એની પૂરતી સલામતી રહી, એવા સેફગાર્ડ મળે. એવું એ લોકોએ જોયું હતું અને મળ્યું હતું. ધેટ ઇઝ ધ ઓનલી સ્મોલ પાર્ટ વોટ શુડ બી ડન, કે આ તો એક નાનકડો ભાગ છે, શું કરી શકાય. જો હેલેન કેલર મસ્ત સ્પીચ આપે, શું કરી શકાય એનો એક પાર્ટ છે, આ તો એક નાનકડો ભાગ છે કે જર્મન લોકોએ શું કરેલું હતું એમ એ સમયે. ઇટ ઇઝ યોર બિઝનેસ ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ, કે એ તમારું કામ છે. આપણે એમ કહીએ કે ભાઈ સરકાર કંઈ નથી કરતી, હું શું કરું, એકલા બેઠા રહીએ, એમ નહીં. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ, કે તમારે ફોર્સ કરવો જોઈએ. ફોર્સ કરવો એટલે દબાણ લાવવું જોઈએ કે રિફોર્મ થાય, બદલાવ આવે. કોની ઉપર તમારે દબાણ લઈ આવવાનું છે, તો તે કહ્યું કે એડમિનિસ્ટ્રેશન, જે વ્યવસ્થાપક છે, મતલબ કે અત્યારની તમારી ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ ઉપર. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ, કે તમે દબાણ કરો કે રિફોર્મ લઈ આવે. એડમિનિસ્ટ્રેશન, જે અત્યારે ગવર્મેન્ટ છે, જે સત્તા ઉપર છે એને. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. લેટ ધેર બી, આપણે વધારે વાતો નથી કરવી. નો મોર ટોક, વધારે વાતો નથી કરવી. વોટ ગવર્મેન્ટ કેન, કે સરકાર શું કરી શકે, શું ન કરી શકે. ડોન્ટ વોન્ટ મોર ટોક, આપણે વધારે વાતો કરવી નથી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન, આ બધી જ વસ્તુઓ થયેલી છે. હેવ બીન ડન, પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ. કોણે કરેલી છે, તો કે બેલિગ્રન્ટ નેશન્સ, એવા દેશ, એવા રાષ્ટ્ર કે જે બેલિગ્રન્ટ છે, કે જે યુદ્ધખોર છે, જે એગ્રેસિવ થઈ જાય, તરત જ ઝઘડો કરી બેસે, યુદ્ધ કરી બેસે, એવા કે જેનું ટર્મોલ, જે વિનાશ થઈ ગયો હતો ઓફ ધ વોર, યુદ્ધમાં સંપૂર્ણ વિનાશ થઈ ગયો હોય એવા રાષ્ટ્રોએ પણ કરી રાખેલું છે. એટલે આપણે વધારે વાતો નથી કરવી કે સરકાર શું કરી શકે, શું ન કરી શકે. એવરી ટ્રબલ
એવરી ફંડામેન્ટલ, અહીંયા છે ને એરર છે, એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ, કે દરેક પાયાની ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રી મતલબ કે ઉદ્યોગ, દરેક પાયાનો ઉદ્યોગ, દાખલા તરીકે કે વીજળી છે એ બેઝિક નીડ છે, બરાબર, પાણી છે એ બેઝિક નીડ છે, એવું જે પાયાની સુવિધાઓ છે, મેનેજ, શિક્ષણ છે તો કે એ જીવન જરૂરિયાત છે, એ બેઝિક નીડ છે, એ ફંડામેન્ટલ જે પાયાની છે એવા પાયાના ઉદ્યોગો છે, મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ, કે એવી બધી પાયાની ઉદ્યોગો છે મેનેજ થવા જોઈએ વધારે સારી રીતે, કોના દ્વારા? સરકાર દ્વારા. પછી પ્રાઇવેટ કોર્પોરેશન, એની જગ્યાએ આપણે તો શું કરીએ અત્યારે? પ્રાઇવેટ પ્લેન હોય તો સારું હશે, એસટી બસ કરતાં તો કે લક્ઝરી બસ છે તો એ સારી હશે. પાયાની જરૂરિયાતો છે એ સારી રીતે મેનેજ થાય ગવર્મેન્ટ દ્વારા, પછી પ્રાઇવેટ સેક્ટર હોવું જોઈએ. એવું નહીં કે પ્રાઇવેટ છે, માની લે કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે ફોન વાપરવો હોય તો કે ભાઈ BSNLનું તો કવરેજ નથી આવતું, જીઓ જ વાપરવો પડશે, તો BSNL ઇઝ અ ગવર્મેન્ટ, પણ બેટર સારી રીતે મેનેજ થાય તો એટલે એ જરૂરી છે કે ફંડામેન્ટલ પાયાના ઉદ્યોગો ગવર્મેન્ટ કરે અને સારી રીતે એનું સંચાલન કરે. પછી આપણે એવું નથી કહેતા કે પ્રાઇવેટ સેક્ટરને ન જ જોઈએ, પણ પ્રાઇવેટ સેક્ટર એના પછી હોવું જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ફરજ છે, તમારું કામ છે, ઇન્સિસ્ટ કે તમે આગ્રહ કરો અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર્સ. રેડિકલ મીન્સ ક્રાંતિકારી, તાત્કાલિક પગલાં ભરે, ફટાફટ કરે, બરાબર, કે જે કંઈક અલગથી થાય એવા ક્રાંતિકારી પગલાં લેવાય. મેજર એટલે પગલાં. ઇટ ઇઝ યોર બિઝનેસ, તમારે એ પણ જોવું તમારું કામ છે. ટુ સી ધેટ, એ જોવાનું પણ તમારું કામ છે કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. કોઈ પણ બાળક છે એને એમ્પ્લોય, એને કોઈ બાળકને ઇન્ડસ્ટ્રીયલ એવા કોઈ ઉદ્યોગમાં કોઈ કામ ન કરાવે, માઇન એવી ખીણમાં કોઈ કામ ન કરાવે, એવી કોઈ દુકાનમાં કામ ન કરાવે, એ જોવાનું પણ તમારું કામ છે. ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ, કે એવું કોઈ કામ પણ ન હોય કે જેમાં કંઈક અકસ્માતનો ખતરો હોય, જેમાં કંઈક ડિસીઝ રોગ થવાનો ખતરો હોય, એવા કામ પણ હોવા જોઈએ નહીં. એ જોવાનું કામ પણ તમારું છે કે કોઈ બાળક નાની ઉંમરે કામમાં ઢસડાઈ ન જાય અને એનું ભવિષ્ય બગડી ન જાય, બરાબર. એવી કોઈ માઇન, ખીણમાં, ઉદ્યોગ ગૃહોમાં, સ્ટોરમાં કંઈ કામ ન કરે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, કે એ તમારું કામ છે કે એ લોકો તમારે દબાણ કરવું પડે કે તમને ક્લીન સિટીઝ, ચોખ્ખા શહેરો આપે, ફ્રી ફ્રોમ સ્મોક, કે ધુમાડા રહી, ડર્ટ એટલે ગંદકી, કન્જેશન મીન્સ ગીચતા વગરના એવા સિટી આપવાની જવાબદારી પણ એ લોકોની છે. પણ તમારું કામ છે કે તમારે એ જોવું રહ્યું કે ભાઈ આપણને મળે છે ને એ જોવાનું કામ પણ તમારું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ, કે એ પણ જોવું કે કમસે કમ તમને પે થાય, એ લોકોને પે, વર્કરને ચૂકવવામાં આવે લિવિંગ વેજીસ, કે પોતાનું જીવન જીવી શકે ને એટલું વળતર તો, એટલું વેતન તો એને ચૂકવવું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઇન ધ નેશન, કે આ પ્રકારની પ્રિપેર્ડનેસ, અગાઉથી તૈયારી, એવરી ડિપાર્ટમેન્ટ, દરેક વિભાગમાં, દેશના દરેક વિભાગમાં થવી જોઈએ. એ જોવાનું કામ પણ તમારું છે. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ, કે એ પણ જરૂરી છે કે દરેકને ચાન્સ મળવો જોઈએ. વેલ બોર્ન, સારી રીતે જન્મે, એનો જન્મ સારી રીતે થાય, ટૂંકમાં જન્મ સમયે તકલીફ ન પડે. વેલ નરિશ, સારી રીતે એનો ઉછેર થાય. રાઇટલી એજ્યુકેટ, સારું શિક્ષણ મળે, અને ઇન્ટેલિજન્ટ, હોશિયાર થાય, અને સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી ઓલ ધ ટાઈમ્સ, અને દેશને પૂરા ટાઈમમાં
એ દેશ માટે સેવા કરી શકે, દેશમાં ઉપયોગી બને એવું થાય, એની જવાબદારી એ પણ દરેકની છે કે દરેક ડિપાર્ટમેન્ટમાં આની તૈયારી થાય. દરેક વસ્તુ કે સારી રીતે જન્મ થાય, સારી રીતે એનો વિકાસ થાય, સારી રીતે એનો નરીશ ઉછેર થાય, યોગ્ય શિક્ષણ મળે, હોશિયાર થાય અને દેશની સેવા કરવાને લાયક બને હંમેશા. એની તૈયારી દરેક વિભાગમાં થવી જોઈએ. અહીંયા સરસ કીધું, સ્ટ્રાઇક અગેન્સ્ટ, સ્ટ્રાઇક કરો કોની વિરુદ્ધમાં? ઓલ ઓર્ડિનન્સ, કે એવા બધા જ ઓર્ડિનન્સની વિરુદ્ધમાં. ઓર્ડિનન્સ એટલે એવા જ કોઈ ઠરાવ, લો, કાયદા, એવી કોઈ સંસ્થા, એની વિરુદ્ધમાં સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક એટલે હડતાળ કરો. કેવી? એવા ઠરાવ, એવા કાયદાઓ, એવી સંસ્થાઓ કે જે કન્ટિન્યુ, જે સતત સ્લોટર કરતી હોય. સ્લોટર એટલે કતલ કરતી હોય. શેની કતલ કરતી હોય? પીસ, શાંતિનો ભંગ કરતી હોય, એન્ડ ક્રુઅલ્ટી અને ક્રૂરતા ઓફ ધ વોર, અને ક્રૂરતાથી યુદ્ધ તરફ લઈ જતી હોય. શાંતિનો ભંગ કરતી હોય, સ્લોટર ઓફ પીસ, પીસ મતલબ શાંતિ, ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધમાં ક્રૂરતા તરફ દોરી જતી હોય, એની વિરુદ્ધમાં સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એની વિરુદ્ધમાં સ્ટ્રાઇક કરો કે વિધાઉટ યુ, જો યાદ રાખજો, વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. તમે જ યુદ્ધમાં નહીં જાઓ તો તમારા વગર યુદ્ધ લડાશે નહીં. તમે જ નહીં જાઓ તો કોણ લડવા જશે? એટલે એ યાદ રાખો, વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. તમારા વગર કોઈ યુદ્ધ લડી શકાશે નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ, વિરોધ કરો, હડતાળ કરો. કોને? મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, કે જે ઉત્પાદન કરતી હોય, ભંગારનો ઉત્પાદન કરતી હોય. ભંગાર મીન્સ કે જે યુદ્ધ માટે લડાઈને પછી ભંગાર બની જાય એમ હોય, એવું કંઈ પણ. ગેસ બોમ્બનું, કે જે બોમ્બ બનાવતું હોય એ, અધર ટૂલ ટુ મર્ડર, અને બીજા કોઈ સાધન કે જે સાધનથી મર્ડર થતું હોય, એવું કંઈ પણ ઉત્પાદન થતું હોય, એમની સામે સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ, સ્ટ્રાઇક કરો. કોની સામે સ્ટ્રાઇક કરો? તો કે પ્રિપેર્ડનેસ, ધેટ મીન્સ કે અગાઉથી નક્કી હોય. ધેટ મીન્સ ડેથ, અગાઉથી નક્કી કે ભાઈ આમાં જાઉં તો મૃત્યુ જ થશે, અથવા મૃત્યુ નહીં થાય તો મિઝરીઝ ઓફ મિલિયન હ્યુમન બીઈંગ, લાખો લોકો દુઃખમાં ધકેલાઈ જશે. યાદ રાખજો, જો સરસ કીધું છે છેલ્લે, બી નોટ ડમ, મૂંગા ન બનતા. ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે જે આર્મી ડિસ્ટ્રક્શન, વિનાશ વેરે છે, એમના માટે આજ્ઞાંકિત મૂંગા ન બનતા. આપણે ન ઘણીવાર ગામમાં કહે કે નહીં ભાઈ એ ખરાબ કરતા હોય તો એની સામે આપણાથી બોલાય નહીં. બી નોટ ડમ, એને વિનાશ કરે છે તો બોલવું જોઈએ. બી નોટ ડમ, ડમ એટલે મૂંગા ન રહેતા. ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે જે આર્મી ડિસ્ટ્રક્ટ કરે છે, જે આર્મી વિનાશ કરે છે, એમના માટે આજ્ઞાંકિત ગુલામ બનીને ન રહેતા. બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, હીરો બનો કે જે આર્મી કંઈક નિર્માણ કરે છે, જે કંઈક સર્જન કરે છે, એમના માટે હીરો બનો. પણ આજ્ઞાંકિત મૂંગા, એ આર્મી કે જે વિનાશ વેરે છે, એમના માટે આજ્ઞાંકિત મૂંગા બનીને ન રહેતા. બહુ સરસ યુનિટ છે, તમે સમજેલા હશો, બરાબર. ના સમજાય તો વિડીયો રિપીટ કરીને જોજો, અને એમ છતાં પણ ના સમજાય તો મોસ્ટ વેલકમ, કોન્ટેક્ટ કરજો.